Ladies and gentlemen, welcome to another Trek podcast. 58,000ની મૂડી પપ્પાએ આપેલી, ત્યાંથી લઈને તમે અત્યાર સુધીમાં 3 કરોડ સ્ક્વેર ફીટનું કામ કરી ચૂકેલા છો. મેં એક પેટ્રોલ પંપ પર જોબ કરતો હતો. ગૌતમભાઈ અદાણી સાથે પણ એક પ્રોજેક્ટ કરવાનો અમને ચાન્સ મળ્યો. એ પ્રોજેક્ટમાંથી ઓછું કમાયા પણ એમાંથી ઘણું શીખવા પણ મળ્યું. ભારતના સંવિધાનમાં બીજો ચોથો સ્તંભ એ મીડિયા છે. એવો એક ગોલ છે કે ભાઈ દરેક સ્ટેટમાં આપણી એક ચેનલ ચાલુ થાય. ગૌતમભાઈએ અમને 200 રૂપિયા લેન્ડમાં ઓછા કરી અને એ મોટી લેન્ડ અમને આપી. અમે જે સોદો કર્યો એ આખા અમદાવાદમાં સૌથી મોટો સોદો ગણાતો. એક મંત્ર કોઈ કે તમે પિલર્સ છે જેના કારણે તમારું આટલી સક્સેસ છે. શ્રી સિદ્ધિ ગ્રુપનો એક સિદ્ધાંત છે કે ભાઈ ભરોસો. ગ્રાહક એટલે અમારે એવું માનીએ છીએ કે ગ્રાહકને અમે એક ભગવાન માનીએ છીએ. મારા વિલેજથી 500-600 માણસનો સંઘ લઈને અંબાજી ભાદરવી પૂનમના સંઘમાં ચાલતો જ હતો. આજની પણ તારીખમાં ચાલુ છે મારું. સાથે પૈસાની કિંમત કરતા શીખ્યો કે ભાઈ હું ભણતો તો ખરો તો સાથે સાથે હું જોબ બી કરતો હતો. ત્યારે મોદી સાહેબે અમને વાઇબ્રન્ટની અંદર બોલાયા. 25 કિલો સોનું અમે તમને ડોનેટ કરીશું અને માતાજીનું છે, અમારું તો છે નહીં. એ અમારા હાથે એ પૂરું કરવા છે અમારું સપનું. ફોરેન યુનિવર્સિટીનું કાં તો ફોરેન સ્કૂલને અહીંયા ટાઈપ કરીને લાવીએ. 1,000 ઉપર તમે બંગલા બનાવી ચૂકેલા છો, એટલે સ્ટોરી તમારી ગજબ ઇન્સ્પાયરિંગ છે. Ladies and gentlemen, welcome to another Trek podcast. Today we have with us Mr. Mukesh Patel and Jasmine Patel of Shri Siddhi Group. Mukesh Patel, chairman of Shri Siddhi Group, embarked on his entrepreneurial journey in 1994 with the vision of creating Ahmedabad's largest township. He achieved this with the successful development of Godrej Garden City in 2008 in partnership with Godrej Properties. His son Jasmine Patel, now managing director, carries forward this legacy. With expertise in civil engineering and finance, Jasmine drives the group's growth through redevelopment and strategic land acquisition, aiming to elevate Shri Siddhi Group to the new heights. Let's start this conversation with Mr. Jasmine and Mr. Mukesh of Shri Siddhi Group. મુકેશભાઈ, જસ્મીનભાઈ, વેલકમ ટુ ટ્રેક કોન્વર્ઝેશન. તમે ઓફિસે આવ્યા, થેન્ક યુ વેરી મચ ફોર દેટ. સર, હું તમારાથી એક ક્વેશ્ચન ચાલુ કરીશ કે તમારી એક જર્ની, તમે અત્યાર સુધીમાં ઘણું કામ કરેલું છે. આ તમે રિયલ એસ્ટેટ તમારું ફેમિલી બિઝનેસ નહોતો, તમે યુ આર ધ ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રિન્યોર. તો તમે રિયલ એસ્ટેટમાં કઈ રીતે તમે આવ્યા? હું મારી વાત કરું કે રિયલ એસ્ટેટની અંદર 1994થી રિયલ એસ્ટેટની અંદર હું આવ્યો. એ પહેલાં હું મારા ફાધર એક બહુ નાના ફાર્મર હતા અને એ પછી મેં એક પેટ્રોલ પંપ પર જોબ કરતો હતો. અને પેટ્રોલ પંપ જોબ કર્યા પછી મારા મિત્ર જે હતા પેટ્રોલ પંપના માલિક, અને એક શેઠ પણ કહેવાય એને, તો એમની સાથે હું રહી અને પછી એક કન્સ્ટ્રક્શન માટે રિયલ એસ્ટેટમાં એક જૂની પડેલી સ્કીમ હતી, એ લોકો ત્યાં અમને મળવા આવ્યા હતા. અને પછી મેં કીધું ભાઈ આ સ્કીમ અમે પ્રોજેક્ટ અમે કરવા માગીએ છીએ. એટલે એ બંધ પડેલા પ્રોજેક્ટમાં હું મારા ગામમાંથી નીકળ્યો ત્યારે ફક્ત ને ફક્ત મારા ફાધરે મને 58,000 રૂપિયા આપ્યા હતા. અને આનાથી તારે જે કરવું એ આગળ કરી શકું, કે મારી જિંદગીની કમાણી આટલી જ છે મારી પાસે. એટલે એ કમાણીમાંથી મને 58,000 રૂપિયા આપ્યા. અને એ 58,000માંથી મારા ફાધરના પૈસાથી મેં અમદાવાદમાં આવ્યો, ગામ છોડી. અને છોડ્યા પછી મેં એક મણિનગરની અંદર એક જૂની બંધ પડી ગયેલી, કોઈ કારણોસર બંધ પડી ગયેલી પ્રોજેક્ટ જો હતો એ પ્રોજેક્ટ મેં હાથમાં લીધો. અને એ હાથમાં લઈ અને એ બંધ પડેલા પ્રોજેક્ટને ગ્રાહકને કેવી રીતે સુંદર કામ આપવું, ગ્રાહકને કેવી રીતે સારી ક્વોલિટી આપવી, એ ધ્યાનમાં રાખી અને એ બંધ પડેલા પ્રોજેક્ટને મેં ધીરે ધીરે ચાલુ કર્યો. અને એની અંદરથી મને ઘણું પણ શીખવા મળ્યું, કારણ કે બંધ પડેલો પ્રોજેક્ટ એટલે ગ્રાહકને અવિશ્વાસ પણ હોય પ્રોજેક્ટો ઉપર કે ભાઈ આટલા ટાઈમથી આ પ્રોજેક્ટ બંધ છે ને હવે ચાલુ થયું, થશે કે નહીં પૂરું. તો એ પડી રહેલા પ્રોજેક્ટમાંથી ઘણું પણ મને શીખવા મળ્યું કે ભાઈ આ પ્રોજેક્ટ અમે ચાલુ કર્યો એટલે એ બંધ પડેલા પ્રોજેક્ટમાંથી અમે એ પ્રોજેક્ટમાંથી ઓછું કમાયા પણ એમાંથી ઘણું શીખવા પણ મળ્યું. એ પછી અમે બીજા પ્રોજેક્ટ નારણપુરાની અંદર અમે ચાલુ કર્યો. અને એ નારણપુરાની અંદર પણ અમે ચાલુ કર્યા પછી એની અંદરથી અમે સારું કમાયા. અને જેટલા બિલ્ડિંગ અમદાવાદમાં બિલ્ડર હતા એમાંથી ઘણા લોકો બિલ્ડરે જે કંપની જોડે શીખવાનું ચાલુ કર્યું હતું આ કન્સ્ટ્રક્શન લાઈન, એમને આજ સુધીમાં એટલા ગાળા એમના ગાળા સુધીમાં એમને હાઈરાઇટ ટાવર નહોતા બનાવ્યા. એ લોકો લો રાઇટ્સ 5 માળની સ્કીમો જે વખતે ચાલતી હતી, હાઈરાઇટ ટાવરની બહુ ઓછી સ્કીમો ચાલતી હતી પ્રોજેક્ટો.
તો મેં કીધું કર્યું તો કંઈક મોટું જ કરવું, એટલે ધીરે ધીરે સીધી જ હાઈરાઇડની સ્કીમ કરી. એટલે એ લોકોએ મને કીધું કે તમે આટલા નાના થઈને એકદમ સીધી તમે હાઈરાઇડની સ્કીમ કરો છો. અને 96 થી 98 એની અંદર એવી જબરજસ્ત મંદી આવી હતી. એમાંથી કેટલાય લોકો બિલ્ડરો જે 10 સ્કીમો ચાલતી હતી એ બધા જ લોકો આજની તારીખમાં કરિયાણાની દુકાન લઈને બેઠા હતા. એવી પરિસ્થિતિ એ લોકો બિલ્ડરોની આવી. પણ મા અંબાજીની કૃપા હતી અમારી ઉપર, તો એમને કોઈ પણ રીતે અમને સુઝાવ આપ્યો કે ભાઈ આમાંથી કઈ રીતે આપણે બહાર નીકળવું. અને એ સુઝાવથી અમે એ પ્રોજેક્ટને ભાવોભાવ ને ગ્રાહકને શાંતિથી એનો સારું ક્વોલિટી આપીને એને જીતી શકીએ અને અમારા ઉપર એમનો વિશ્વાસ રહે એ રીતે અમે એ પ્રોજેક્ટને પૂરો કર્યો. અને એમાંથી અમને બહુ વળતર ના મળ્યું. ત્યારબાદ 26મી જાન્યુઆરીમાં જે ભૂકંપ આવ્યો એ ટાઈમે અમે સિટીની બહારની સાઈડ બધા પ્રોજેક્ટ ચાલુ કર્યા કે જ્યાં એકલી લેન્ડ અને ફાર્મરો જેવું દેખાય, અને ત્યાં અમે બંગલોઝની સ્કીમ ચાલુ કરી. અને ઇન બિટવીન એ જ ટાઈમે ધરતીકંપ આવ્યો અને અમારા બંગલોરની સ્કીમ બહુ સ્પીડી ચાલુ થઈ ગઈ અને એની અંદરથી અમને ખૂબ જ ફાયદો થયો. ત્યારબાદ 2-3 પ્રોજેક્ટ કન્ટિન્યુ જ મોટા કર્યા અમે. ત્યારબાદ ગૌતમભાઈ અદાણી સાથે પણ એક પ્રોજેક્ટ કરવાનો અમને ચાન્સ મળ્યો. અને એમના મોટા ભાઈ જે હતા વસંતભાઈ અદાણી, એટલે વસંતભાઈ અદાણીની સાથે મને એક બ્લોકરે મિટિંગ કરાવી કે ભાઈ અમારી 2 લાખ વાર લેન્ડ છે, એની અંદર તમારે લેવી હોય તો. એટલે પછી અમે એમને ગૌતમભાઈ જોડે સાથે મને લઈ ગયા અને મેં કીધું કે ભાઈ એક મોટી કંપની જોડે અમારે કામ કરવાનો એક ચાન્સ મળે. અને એ વખતે 2000ની સાલની અંદર કે અમે જે સોદો કર્યો એ આખા અમદાવાદમાં સૌથી મોટો સોદો ગણાતો. ત્યારે કરોડના આંકની અંદર તો ચાલતું જ નહોતું, સમજો ને. ત્યારે 35 કરોડ એટલે 35 કરોડનો સોદો મેં ગૌતમભાઈ સાથે કર્યો. હા, એટલે 35 કરોડના સોદાની અંદર અમે ગૌતમભાઈને કીધું ગૌતમભાઈ મારાથી ઘણા મોટા બિલ્ડરો છે અને તમારી સાથે આ લેન્ડ માર્કેટ લાઇનમાં છે અને અમે પણ તમારી જોડે લાઇનમાં છીએ. તો અમે તમને એવી શરત આપીએ છીએ કે અમે તમને એવો વિશ્વાસ કેળવીએ છીએ કે જે MOU બનાવીશું, જે એગ્રીમેન્ટ બનાવીશું એ આપણા બંને વચ્ચે એવો રાખીશું કે જે બધું જ વસ્તુ તમારી જોડે રહે. એટલે લેન્ડના ઓનરે તમે ગણો, કન્સ્ટ્રક્શન મેં જે કર્યું છે એના માલિક પણ તમે ગણો. જ્યારે બીજા બિલ્ડર જોડે તમે કરશો ને એક નાનું શું ટાઇટલમાં કંઈક વાંધો આવી જશે તો જેના કારણે એ લોકો પેમેન્ટ રોકશે ને તમને આગળ વધી નહીં શકે. બરાબર. ત્યારે ગૌતમભાઈએ અમને 200 રૂપિયા લેન્ડમાં ઓછા કરી અને એ મોટી લેન્ડ અમને આપી અને એનાથી અમે બહુ જ મોટા પ્રોજેક્ટ કર્યા. ત્યારબાદ કોમર્શિયલ પ્રોજેક્ટ કર્યો અને 2009ની અંદર પહેલું વાઇબ્રન્ટ આવ્યું. ત્યારે મોદી સાહેબે અમને વાઇબ્રન્ટની અંદર બોલાયા કે અહીંયા અમદાવાદમાં વાઇબ્રન્ટ કરીએ તો સેકન્ડ વાઇબ્રન્ટની અંદર હોટલો નથી બિલકુલ અમદાવાદની અંદર, તો અમે તમને એક 1ની FSI એક્સ્ટ્રા આપીએ પણ અહીંયા તમે 5 સ્ટાર હોટલ બનાવો. એટલે ત્યારે જક્ષબીએ ક્રાઉન પ્લાઝા એક હોટલ બનાવી અને અમે એક ઇસ્ટીન કંપની કરીને ફ્રેન્ચાઇઝ લાવ્યા હતા સિંગાપુર મલેશિયાની, અને એ મલેશિયાથી ફ્રેન્ચાઇઝ લઈને અમે ઇસ્ટીન કંપની 156 રૂમની હોટલ બનાવી. અને એ 5 સ્ટાર હોટલ અને અમારા માટે બહુ મોટી કહેવાય કેમ કે એની અંદર એટલી બધી એમ્યુનિટીઝ આવે. હોટલ અને એક હોસ્પિટલ બનાવીને એટલે આખું એક વસ્તુ જ અલગ છે આખી. બંગલોઝ ફ્લેટની અંદર એમ્યુનિટીઝ ઓછી આવે પણ એની અંદર તો એટલી બધી એક્ટિવિટી આવે કે એ બનાવવામાં અમને એન્જિનિયરો સારા રોક્યા અને એન્જિનિયરો રોકવાથી અમે બહુ સ્પીડી એટલે 2.5 વર્ષની અંદર હોટલવાળા એવું કહે છે કે હોટલ બનાવવી હોય તો મેં બોમ્બેના આર્કિટેક્ટ જોડે પ્લાનિંગ કરાવી દીધું, શેખર પટકી, એની 100 હોટલ બનાવી ચૂક્યા હતા. અને એ 100 હોટલ બનાવી એની અંદરથી અમને ઘણું શીખવા મળ્યું કે એને પ્લાનિંગ અમારી જોડે સ્કેચ કર્યો ને તો લગભગ 1 કલાકની અમને 10 સ્કેચ બતાવી દીધા હતા હોટલ નાખા. શું વાત છે. તો સર તમે આ તમારી જર્ની ગજબ ઇન્સ્પાયરિંગ છે. એક પેટ્રોલ પંપની જોબ, 58,000ની મૂડી પપ્પાએ આપેલી, ત્યાંથી લઈને તમે અત્યાર સુધીમાં હું સમજુ છું તમે 3 કરોડ સ્ક્વેર ફીટનું કામ કરી ચૂકેલા છો, તમે બનાવી ચૂકેલા છો, 1,000 ઉપર તમે બંગલા બનાવી ચૂકેલા છો. એટલે સ્ટોરી તમારી ગજબ ઇન્સ્પાયરિંગ છે. તો આ સ્ટોરીની અંદર તમે આ તમારી સક્સેસ સ્ટોરી છે, સક્સેસ જર્ની છે, એનો એક મંત્ર કોઈ કે તમે આ કારણોસર તમે આ મેઇન 2-3 પિલર્સ છે જેના કારણે તમારું આટલી સક્સેસ છે. એક તો આનંદ એવી વાત છે કે અમે જે પ્રોજેક્ટો કર્યા
એ પ્રોજેક્ટની અંદર અમે ગ્રાહકોનો વિચાર કરતા હતા અને ગ્રાહકોથી જ અમારી જીત થયેલી છે. રાઈટ. ગ્રાહકોનો અમારી પર મૂકેલો વિશ્વાસ એ જ અમારી જીત છે. એટલે ક્વોલિટી વાઇઝમાં અમે જરા પણ કોમ્પ્રોમાઇઝિંગ કરતા હતા અને પ્લસ ગ્રાહકને જે ક્વોલિટી આપીએ, જે બતાવ્યું હોય એ વસ્તુ અમે પૂરેપૂરી આપતા હતા. જેના સેમ્પલ એ વખતે બહુ ઓછા બનતા હતા. પહેલાં નવા લોકો, ત્યારે અમે એસ પર સ્કીમ પણ બનાવતા હતા અને એક ફર્નિચરવાળો પ્રોજેક્ટ પણ કરતા હતા જોડે. આટલા વર્ષ પહેલા પણ? હા, એટલા વર્ષ પહેલાં. એટલે એ વખતે શરૂઆતમાં લોકો આવું નહોતું કરતા, પણ અમે એક પ્રોજેક્ટમાં ઘણા બિલ્ડરોનો જોયા, એમાંથી એક બિલ્ડરના ત્યાંથી આવું જોયા પછી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર એ વખતે બહુ જ એજ્યુકેશન વગરની પબ્લિક હતી. વખતે ગામડાના લોકો સીધા અમદાવાદમાં આવતા હતા અને એ અમેરિકા એ લોકોના પરિવારમાંથી કોઈ જીવોને ત્યાંથી પૈસા મોકલવાના, એવામાંથી બંગલો, ફ્લેટ આ બધું ખરીદતા હતા. એટલે એના માટે જિંદગીની કમાણી કહેવાય. અને એ ગ્રાહકના એક પણ પૈસો ડૂબે નહીં, ગ્રાહકને કોઈ પણ જાતની કોઈ તકલીફ પડે નહીં અને એવા ભાવથી અમે એને સારામાં સારું બિલ્ડિંગ વિથ પરમિશનવાળી પ્રોપર્ટી બનાવીને અમે આપીએ. એટલે એવા કારણથી અમે જે બંગલોઝના કે જે ફ્લેટોની સ્કીમો કરી કે અમે સ્ક્વેર ફૂટમાં અમે ગણવા જતા ને કે અમે કેટલા સ્ક્વેર ફૂટ કામ કરીશું, પણ કેટલા યુનિટ બનાવીશું એમાં અમે પડતા હતા કે જેટલા યુનિટ વધુ છે અને એટલા ગ્રાહકોને અમે શાંતિથી એનું સંતોષકારક કામ આપીશું તો એનાથી અમારી જીત થશે. અને એ ગ્રાહકે ખરેખર અમારી પર વિશ્વાસ રાખ્યો અને એ ગ્રાહકના વિશ્વાસ એટલે ગ્રાહક એટલે અમારે એવું માનીએ છીએ કે ગ્રાહકને અમે એક ભગવાન માનીએ છીએ કે એ આપણે છે, એ છે તો આપણે છે ને આપણે છે તો એ છે. એટલે એનાથી અમે અમારી જીત થયેલી છે અને એના ઉપરથી અમે એટલા બધા પ્રોજેક્ટ કર્યા અને એ બધા પ્રોજેક્ટનું અમે એક પણ જાતનું દૈનિક પેપરની અંદર ન્યૂઝ વગર કે એક પણ જાતની એડવર્ટાઇઝ વગર અમે એ વખત તો મીડિયા બહુ ઓછું હતું પણ એડવર્ટાઇઝ વધુ હતી. ટીવી મીડિયા ઓછી હતી આપણે ત્યાં, ન્યૂઝપેપરોથી થતું હતું. તો અમે એક પણ એડવર્ટાઇઝ વગર અમે જ્યાં અમારું હોલ્ડિંગ ચડાવીએ અને હોલ્ડિંગની સાથે જ અમારું બુકિંગ થઈ જતું હતું. તમારા ગણેશના બોર્ડ્સ, ગણેશના નામથી તમારા પ્રોજેક્ટ છે. જેટલી બી વાર હું જગતપુર ત્રાગડ એરિયામાં જોઉં છું, તમારા આમ સ્ટોકમાં તમારા પ્રોજેક્ટ્સ દેખાય છે અને ઓબ્વિયસલી બધા તમારા સક્સેસની ટેસ્ટિમોનિયલ છે. તમારી ક્વોલિટી બી તમે એ સેગમેન્ટને ધ્યાનમાં રાખીને બહુ જ સરસ તમે ક્વોલિટી પ્રોવાઈડ કરો છો. સો બહુ જ બિરદાવા લાયક તમે કામ કરેલું છે આટલા વર્ષોમાં. જસ્મીનભાઈ, તમને મારે પૂછવું છે કે તમારો ફેમિલી લેગસી તો તમને એક ઉપરથી મળેલી છે અને તમે એ બેઝિસ ઉપર તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું, જે તમારો ઓબ્વિયસલી બહુ આ ધંધાની અંદર બેનિફિશિયલ છે આ ડિગ્રી તમારી. એ પછી અધવચ્ચે તમે પાછા તમે ધંધામાં જોઈન થયા અને પાછા તમે આગળ ભણવા માટે MBA કરવા માટે તમે અબ્રોડ ગયા. તો એની પાછળનો થોટ પ્રોસેસ? એકચ્યુઅલમાં અમારો રિયલ એસ્ટેટ છે, અમારો ફેમિલી બિઝનેસ હતું. જ્યારે હું ભણતો હતો ત્યારે ફાધર જે 0થી સ્ટાર્ટ કર્યું એ મેં જોયેલું છે. એટલે જ્યારે ધંધાને આગળ વધારતા હતા ત્યારે તનતોડ મહેનત કરે, રાત દિવસ જોયા વગર કામ કરતા હતા. એટલે મને પહેલા દિવસથી રિયલ એસ્ટેટમાં આવું હતું એટલે જ હું આવી ગયો એવું નથી, પણ મેં આ જોયેલું હતું. અને સાથે સાથે જ્યારે સિવિલ એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે હું કોલેજ જાઉં, કોલેજથી પતી જાય એટલે હું પાછો આવું. એટલે હું એક પ્રેક્ટિકલ નોલેજ માટે, કારણ કે કોલેજમાં ભણવા તો મળે પણ એની સાથે પ્રેક્ટિકલ નોલેજ બહુ જરૂરી છે. મારા ફાધર પહેલેથી કહેતા કે ભાઈ હું ભણ્યો નથી પણ હું આજે એન્જિનિયરને બી પાછો પાડું. એટલે એક પ્રેક્ટિકલ નોલેજ એ જરૂરી હતું. એટલે હું કોલેજ પતે એટલે હું બપોર પછી લગભગ ઓફિસ જ જતો હતો અને સાથે સાથે શીખતો હતો. સાથે સાથે એ વખતે જોતો હતો કે ભાઈ કેવી રીતના કામ થાય છે, કેવી રીતના મેનેજમેન્ટ થઈ રહ્યું છે, આટલી મોટા પ્રોજેક્ટો ચાલતા તો એનું મેનેજમેન્ટ કેવી રીતના કરે છે, ફાઇનાન્સનું મેનેજમેન્ટ કેવી રીતના કરે છે. એટલે એન્જિનિયરિંગ પત્યું એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ હજી આપણે હજુ ઉંમર બી નાની છે, અત્યારથી બિઝનેસમાં જરૂર બી નહીં હોય અને કદાચ આપણે એના માટે હજુ થોડું ડિટેલમાં ભણી લઈએ કે ભાઈ કેવી રીતના ફાઇનાન્સ જોઈશું, કેવી રીતના મેનેજમેન્ટ કરીશું, કેવી રીતના કન્સ્ટ્રક્શન ચાલશે, કેવી રીતના સ્ટાફને મેનેજ કરીશું. એટલે મેં એના માટે 2014માં એવું વિચાર્યું કે ભાઈ ચલો આપણે US ભણી આવીએ આગળ હજી. એટલે એકચ્યુઅલ રિયલ એસ્ટેટમાં ફાઇનાન્સ, મેનેજમેન્ટ અને પીપલનું ઓર્ગેનાઇઝેશન એ જરૂરી હતું. બરાબર છે. એટલે એ ભણવા માટે જ ગયો. જ્યારે 2014માં ગયો ત્યારે પહેલાં કેવું હતું કે ફાધરે મહેનત કરી પણ જે છેલ્લા જ્યારે એન્જિનિયરિંગ કરતો ત્યારે લાઈક વેલ સેટ હતા અમે. એટલે પૈસાની બી એવી કંઈ એવું નહીં કે ભાઈ આપણે 5000 જોતા હોય તો આપણને 50000 રૂપિયા મળતા હતા. એટલે એ વખતે થોડું એ બી હતું કે ભાઈ આપણે ખર્ચો કરવામાં કોઈ પેલું એ રાખતા નહોતા. જ્યારે US ભણવા ગયો ત્યારે બી મારે જરૂર નથી કે ભાઈ ત્યાં જઈને હું કંઈ કરું, ખાલી જ ભણવાનું જ હતું. એટલે ભણતા ભણતા મેં ત્યાં ગયો એટલે મને થોડું શીખવા બી મળ્યું. સાથે પૈસાની કિંમત કરતાં શીખ્યો કે ભાઈ હું ભણતો તો ખરો પણ સાથે સાથે હું જોબ બી કરતો હતો.
એટલે આપણી ફીસ ભરવા માટે તો ઘરેથી પૈસા મંગાવવા જ પડે, પણ ત્યાં મેં એવું નક્કી કર્યું હતું કે હું ત્યાં જે બી રહેવા ખાવા પીવાનો ખર્ચો છે હું જાતે કરીશ, એના માટે હું જોબ કરતો, એટલે પૈસાની કિંમત થઈ મને. અને એ ભણ્યા પછી હું જેવો પાછો ઇન્ડિયા આવ્યો એટલે તરત એ સાથે સાથે આપણે રિયલ એસ્ટેટમાં જમ્પ લાવ્યું અને આજે મહેનત કરી છે, ફાધરનો એક્સપિરિયન્સ, ફાધરના સિદ્ધાંતો અને જે 30 વર્ષથી જે કામ કરી રહ્યા હતા અને જે એક સિદ્ધાંત હતો કે ભાઈ કસ્ટમરનું ખોટું ના થવું જોઈએ, એ સાથે આપણે રિયલ એસ્ટેટમાં આજે આગળ વધ્યા છે અને અત્યારે સારું ચાલી રહ્યું છે. બહુ સરસ વાત છે. એટલે તમે બેઝિકલી તમારી પાસે ટેકનિકલ નોલેજ તમારી સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રીથી હતું, પ્રેક્ટિકલ નોલેજ બિઝનેસ રિલેટેડ અને લાઈફ નોલેજ તમે ત્યાં આગળ અબ્રોડ વાઇલ યુર વર્કિંગ તમને મળ્યું. બહુ સરસ. તમે એક તમારું બીજું વેન્ચર બી છે, તમે કદાચ 2022માં રિસન્ટલી જે એક ન્યૂઝ ચેનલ તમે શરૂ કરેલી છે, ગુજરાતી ન્યૂઝ ચેનલ જો સમજો તો ત્યાં સુધી, એના વિશે કંઈક કહો. મીડિયામાં આવું એ પહેલેથી મને એક શોખ હતો કે ભાઈ મીડિયામાં રસ બી હતો. એટલે 2022માં મીડિયા કેવી વસ્તુ છે કે ભાઈ જનતા અને સરકાર બંનેનો વચ્ચેનું એક મિલાપ કરતું હોય ને તો એ મીડિયા એક, અને આપણા ભારતના સંવિધાનમાં બી ચોથો સ્તંભ એ મીડિયા છે. એટલે મીડિયામાં પહેલેથી રસ હતો એટલે અમે 2022માં એક મીડિયા હાઉસ ચાલુ કરવાનું વિચાર્યું. 2021ના ડિસેમ્બરમાં અમે વિચાર્યું, 2022 અમે એકદમ શોર્ટ ટાઈમમાં મિનિમમ 2.5 મહિનાની અંદર આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને બધું કરીને મીડિયા હાઉસ ઓપન કર્યું 2022માં. અને મીડિયા હાઉસ કેવું છે કે ભાઈ સરકાર જનતાનો અવાજ પહોંચાડવા માટે જ અમે મીડિયા હાઉસ ચાલુ કર્યું. એમાં મીડિયાથી કંઈક કમાવા માટે અમે કોઈ મીડિયા હાઉસ ચાલુ કરવાનું વિચાર્યું જ નહોતું. અને જનતાનો અવાજ એ સરકાર સુધી પહોંચે અને સરકારની જે યોજનાઓ હોય એ પ્રજા સુધી પહોંચે, એ જ અમારું મેઇન લક્ષ્ય છે. એટલે જ અમારી મીડિયાની અમારી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની એક ટેગલાઇન છે, ભાઈ તમારી સાથે તમારી માટે. એટલે મીડિયા હાઉસ એના માટે. અત્યારે હાલ ડિજિટલનો જમાનો આવ્યો છે, અમારું 24/7 ન્યૂઝ ચેનલ છે અને જે ચાલુ કરી ત્યારે પહેલા દિવસથી જ અમે 100% ડિસ્ટ્રીબ્યુશન સાથે ચાલુ કર્યું હતું. એટલે દરેક જગ્યાએ કોઈ બી ડિજિટલ કોઈ બી નેટવર્ક ઉપર કોઈ બી જગ્યાએ અમારું ચેનલ આવે એટલે 100% ડિસ્ટ્રીબ્યુશન સાથે અમે ચાલુ કરી. અત્યારે હાલ અમે ડિજિટલનો જમાનો આવી ગયો છે. અત્યારે તમે કોઈ બી માણસ અત્યારે યંગસ્ટર કોઈ ટીવી જોતા નથી, ચેનલ જોતા નથી, એટલે ડિજિટલનો જમાનો આવી ગયો. એટલે અત્યારે અમે ડિજિટલી બી બહુ પાવરફુલ એક્ટિવ છે અને અત્યારે હાલ અમે નેશનલ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ સ્ટાર્ટ કર્યું છે કે ભાઈ હિન્દ ફર્સ્ટ કરીને. સાથે સાથે અમારું એક ગોલ છે કે ભાઈ દરેક સ્ટેટમાં આપણી એક ચેનલ ચાલુ થાય. એટલે હિન્દ ફર્સ્ટ એ તમારી નેશનલ લેવલ ચેનલ છે? નેશનલ લેવલનું ડિજિટલ પ્લેટફોર્મ છે. અચ્છા, ડિજિટલ પ્લેટફોર્મ છે. ઓકે, ઓલરાઈટ. અને સાથે સાથે અત્યારે MP ફર્સ્ટ અને રાજસ્થાન ફર્સ્ટ કરીને ડિજિટલ પ્લેટફોર્મ સ્ટાર્ટ કર્યું છે. અરે વાહ, બહુ સરસ. અને હજી આગળ અમારો એક ગોલ છે કે ભાઈ દરેક સ્ટેટમાં અમારું એક મીડિયા હાઉસ ચાલુ થાય. મીડિયા હાઉસ કમાવા માટે નથી કરતા અમે, કમાવા માટે તો અમારું રિયલ એસ્ટેટમાં અમારું એકદમ વેલ સેટ છે અને અત્યારે સારું ચાલી રહ્યું છે. કરેક્ટ, બહુ સરસ, વેરી નાઇસ થોટ્સ. મુકેશભાઈ, તમારા આટલા મોટા જર્નીની અંદર મેં તમને આગળ બી કહ્યું હતું એ રીતે તમારી જે ગોદરેજ ગાર્ડનની ટાઉનશીપ, એટલે એ એક બહુ જ મોટી વાત છે. ગોદરેજ ગાર્ડન સિટીની બહુ ગુજરાતી શરૂઆતની ટાઉનશીપ અને સેવી સ્વરાજવાળી ટાઉનશીપની આખી લેન્ડના તમે જે બી પાર્ટનર્સ છો. મારા શરૂઆતના કરિયરનાથી 14 વર્ષ પહેલાં જ્યારે મેં રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ ચાલુ કર્યું ત્યારે લગભગ 9-10 અપાર્ટમેન્ટ્સ મેં એના શરૂઆતના મારા કરિયરના સૌથી પહેલાં સેલ્સ મેં ગોદરેજ ગાર્ડન સિટીના જ કર્યા હતા અને બહુ જ એનો એક જબરદસ્ત વેગ હતો એ ટાઈમે ગોદરેજ ગાર્ડન સિટીનો અને બહુ જ સારો રિસ્પોન્સ આવતો હતો. તો એના વિશે થોડુંક તમે કોઈ કહી શકો કે કઈ રીતે થોટ પ્રોસેસ આવ્યો, કઈ રીતે એ તમે ટાઉનશીપનું પ્લાનિંગ કર્યું, એમાંથી તમને કંઈક શીખવા મળ્યું હોય, જાણવા મળ્યું હોય? એટલે 2009માં અમે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જે પહેલું MOU કર્યું અને મોદી સાહેબ ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને મોદી સાહેબની ઈચ્છા એવી હતી કે ગુજરાતનો વિકાસ ખૂબ થવો જોઈએ અને જનતા એમનાથી એવું સમજે કે ભાઈ વાઇબ્રન્ટથી કોઈ ફાયદા થતા નથી એવું સમજતી હતી. એટલે અમને સાહેબની એવી ઈચ્છા હતી કે ગુજરાતની અંદર એક ટાઉનશીપ એવી સારી બને તો બધા લોકો ટાઉનશીપ બનાવે, એ ટાઉનશીપની અંદર બધી જ સુવિધાઓ અંદર હોય. એટલે ઇન બિટવીન એ વખતે અમારી જોડે લગભગ 170-80 એકર જમીન અમારી જોડે પડી હતી. જમીન ઓલરેડી બહુ સસ્તા મેં પહેલાં લીધેલી હતી અને જ્યાં એવું હતું કે અહીંયા પબ્લિક જલ્દી મોટા બિલ્ડરોને જઈ શકતા નહોતા અને એવી જગ્યા અમે ચોઈસ કરી હતી અને એમ કરતાં કરતે અમે 250 એકર લેન્ડ લીધી ત્યાં. અને ઇન બિટવીન જ્યારે મુખ્યમંત્રીએ અમને કીધું
કે તમે કોઈ બહારની કંપની લાવો. અને અમારા એક મિત્ર હતા, એમને વાત ચાલતી હતી કે ભાઈ તમારે આવી ગોદરેજ કંપનીને પણ અહીંયા આવવાની ઈચ્છા છે. તો સરકારની પણ એવી ઈચ્છા હતી, ગુજરાત સરકારની, કે ભાઈ બહારની કંપની અહીંયા આવે તો આપણા માટે એવું કંઈક નવું કહેવાય. ગુજરાતવાળા કન્સ્ટ્રક્શન કરશે, બરાબર છે. તો એ તો બધા એમ કહે છે કે ભાઈ એ તો અહીંના કન્સ્ટ્રક્શન કરવાના હતા અને તમે કરે, તો બહારનું શું આવ્યું તમે? બહારથી રોકાણો ક્યાંથી આવ્યા? એ ખૂબી જોવાની હતી મુખ્યમંત્રીની. એટલે અમને કહે કે તમે કોઈ બહારની સારી કંપની. ત્યારે અમે ગોદરેજ કંપની સાથે અમારી રિયલ એસ્ટેટની આખી વાત કરી એમને કે ભાઈ અમે નાના અમારા પ્રોજેક્ટો છે, તમારા લેવલ કરતાં અમે ખૂબ નાના છીએ, પણ અમારી જોડે તમે જો આવશો તો અમારી જોડે લેન્ડ અને આપણે જોઈન્ટ વેન્ચરમાં કરવું છે તો આપણે કરીશું. અને એ લોકોએ અમારી જોડે લેન્ડની માગણી કરી, અમને લેન્ડ વેચાણ જોઈએ છે. મેં કીધું અમારે લેન્ડ વેચાણ આપ્યું તો અમારા પ્રોજેક્ટ પછી અમારે કઈ રીતે કરવાનું? બરાબર. એટલે અમે એમને કીધું કે ભાઈ લેન્ડ વેચાણ અમે નથી આપતા, પણ જોઈન કરવું હોય તો આપણે જોઈન્ટ વેન્ચર કરીએ. એટલે અમે ગોદરેજ સાથે એક જોઈન્ટ વેન્ચર કર્યું, લેન્ડ અમારી અને કન્સ્ટ્રક્શન એમને કરવાનું. અને એ સાથે ગોદરેજ બહુ સારી કંપની છે અને એના ખૂબ મોટા પ્રોજેક્ટો છે અને એ બ્રાન્ડિંગવાળી કંપની છે. એટલે અમને એનાથી ઘણા ફાયદા થશે એવું અમને વિચાર્યું કે ભાઈ માર્કેટિંગમાં પણ એક બ્રાન્ડવાળી કંપની હશે તો જ્યારે આપણા હાઉસ વેચવા અને એ ટાઉન્સની અંદર ઓછામાં ઓછા 15,000 ફ્લેટ આવવાના હોય, એની અંદર સ્કૂલ આવવાની હોય, કોઈ હોસ્પિટલ સારી આવવાની હોય અથવા સ્પોર્ટ એકેડેમી આવવાની હોય, તો આ બધું મોટી ટાઉનશીપ અને બધી જ વસ્તુ એની અંદર સમાશે. એટલે અમે એક સ્કૂલ પણ સારી બનાવી, સેવી સ્વરાજની અંદર એક સ્પોર્ટ ક્લબ પણ બહુ સરસ બનાવી અમે. અને સેવી સ્વરાજ અને સ્પોર્ટ ગોદરેજ એ બંને અમારો એક ગોદરેજ ટાઉનશીપ એક જ છે અમારી. કરેક્ટ. એ સેમ ટાઉનશીપ પોલિસી એક જ છે અમારી. એમાંથી અમે 2.5 લાખની અંદર સેવી સ્વરાજ સાથે અમે જોઈન્ટ વેન્ચર કર્યું. એની અંદર અમે જોઈન્ટ વેન્ચરમાં 50% હતા અને આની ગોદરેજની જગ્યાએ અમે એમ જોઈન્ટ વેન્ચરમાં હતા. એટલે બંને ભેગો પ્રોજેક્ટ અલગ, નામ અલગ અલગ બંનેના, પણ પ્રોજેક્ટ અમારો એક જ હતો. અને એની અંદર ખૂબ જ સુંદર રોડ, ગ્રીન ગોદરેજ ગાર્ડન સિટી, એટલે ગ્રીન પ્રોજેક્ટ બનાવવાનું આખું વિચાર કર્યું કે જેથી કરીને 100% એને પોલ્યુશન વગરનું દરેકને મળી રહે. કરેક્ટ. એન્વાયરમેન્ટ એકદમ ક્લીન મળી રહે. એટલે એટલા બધા અમે પ્લાન્ટ અંદર કર્યા અને ગાર્ડનો સરસ બનાવ્યા, ક્લબ હાઉસ સરસ બનાવી અને એના કારણે અમે ગોદરેજ સાથે જોઈન્ટ વેન્ચર કર્યા. પછી અમને ઘણા ફાયદા થયા અને એના પછી અત્યારે અમારા પોતાના પ્રોજેક્ટો પણ ખૂબ ચાલી રહેશે સરસ સુંદર. એટલે ગોદરેજ સાથે કરવાથી અમને ફાયદો પણ થયો છે. ગોદરેજ કંપની પણ બહુ મોટી કંપની અને સારી કંપની છે અને એ અમારાથી હજુ પણ એ બહારની કંપની, પણ ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટ ગોદરેજનો ગુજરાતની અંદર છે. બરાબર. અને મોદી સાહેબની એક ઈચ્છા હતી કે ભાઈ આવી રીતે બધી ટાઉનશીપો ડેવલપ થાય અને એની બધી જ વસ્તુ બધાને મળી રહે, એટલે એના ટાઉનશીપની બહાર કોઈને જવું ના આપણે કંઈ ખરીદી કરવી હોય કે કંઈ પણ. એવા ભાવથી અમે આ ટાઉનશીપ ગોદરેજ ગાર્ડન સિટી ચાલુ કરી. હું માનું છું ત્યાં સુધી જગતપુર એરિયાનું આખું અપલિફ્ટમેન્ટ જ ગોદરેજ આવવાથી, ગોદરેજની બ્રાન્ડ આવવાથી જ આખું સરાઉન્ડિંગનું બી એક ડિમાન્ડ વધી ગઈ હતી. આ ટાઈમે આઈ થિંક એ સેગમેન્ટની અંદર બ્રાન્ડેડ કન્સ્ટ્રક્શન પ્લેયર્સ બહુ જ ઓછા લિમિટેડ હતા અને ત્યારે ગોદરેજના આવવાથી રિસ્પોન્સ બી બહુ સરસ હતો અને કસ્ટમર બી ઓવરઓલ ક્વોલિટી, કન્સ્ટ્રક્શન, ટાઉનશીપથી બહુ જ ખુશ છે. મુકેશભાઈ, તમારા લાઈફની અંદર તમે બિઝનેસ તો બહુ જ સરસ કર્યો છે, તમે બહુ જ સરસ પ્રોગ્રેસ કર્યો છે, તમે સ્પિરિચ્યુઅલી પણ બહુ જ સંકળાયેલા છો હું જે સમજુ છું ત્યાં સુધી. અંબાજી ટેમ્પલમાં તમને બહુ જ શ્રદ્ધા છે, એમાં તમે કેટલા સંકળાયેલા છો, કઈ રીતની તમારી ભક્તિ છે, એના વિશે કંઈક કહો. હું અંબાજી માતાની અંદર ને મારી જર્ની શરૂ કરી, એમાંથી જે કંઈ મેળવ્યું એ આપણું છે નહીં. આપણે બધા સમજते કે આ બધી વસ્તુ આપણી છે, એ ભગવાનની વસ્તુ છે અને ભગવાને આપણને એક ટ્રસ્ટ તરીકે આપણને મોકલ્યા છીએ કે ભાઈ આ તમારું ટ્રસ્ટ છે, તમારે એમાંથી તમારે પાછું ચાલુ રાખવાનું છે. તો એ ટ્રસ્ટ દરમિયાન હું આજે 38 સાલ હું નોનસ્ટોપ અમદાવાદથી મારા વિલેજથી 500-600 માણસનો સંઘ લઈને અંબાજી ભાદરવી પૂનમના સંઘમાં ચાલતો જોઉં છું. આજની પણ તારીખમાં ચાલુ છે મારું. દર વર્ષે તમે ચાલતા અંબાજી તમે 35 વર્ષથી જાઓ છો? 38 વર્ષ પૂરા. ઓહો. અને હજુ પણ ચાલુ છે ચાલવાનું. હું કન્ટિન્યુ બંધ કર્યું નથી, હજુ ચાલુ હર વર્ષે જઉં છું. મારા ફેમિલીના બધા આવે છે, એમ ગ્રુપ મિત્ર વર્ગમાં આવે છે, એમ કરીને 500 જણનો સંઘ લઈને અમે જઈએ છીએ. ખાવા પીવાની બધી સુવિધાઓ સારી આપીએ છીએ. ઇન બિટવીન મેં મારા સમાજની અંદર પણ સમૂહ લગ્ન પણ બહુ સરસ કર્યા કે દરેક છોકરીને પાનેતર, ઘર વખરી આખરી મળી રહે, ફ્રી તિજોરી, એવી ઘર વખરી પણ આપી. એટલે જે ભગવાને આપણને આપ્યું છે એ આપણું નથી, એમાંથી કંઈક કમાય છે એ એમનું જ છે અને એમને આપણે અર્પણ કરીએ છીએ. એવા ભાવથી સમૂહ લગ્ન પણ કર્યા. 85 છોકરીઓના મેં સમૂહ લગ્ન કર્યા મારા સમાજની અંદર. એમાં ગામના કોઈ પણ સમાજના હોય એની પણ અંદર મેં એની અંદર ઇન્વોલ્વ કરી લીધા અને એ સમૂહ લગ્ન કર્યા. એવી રીતે સૌથી મોટામાં મોટું ઉમિયા માતાનો 2009ની અંદર બહુ મોટો પ્રસંગ આવી રહ્યો હતો
જેના 50 વર્ષ પૂરા થતા હતા, એના મુખ્ય યજમાન અમે બન્યા. શું વાત છે. અને અમને એવું થયું કે એ વખતે અમે બહુ સરકાર સાથે જોડાયેલા નહોતા, ત્યારે મિનિસ્ટર લોકોએ અમને ફોન કર્યા કે ભાઈ મુકેશભાઈ, અમારી ઈચ્છા એવી છે કે તમે આની અંદર ઇન્ટરમીડિયેટ થો અને તમે જોડાઓ અને અમને મોટું ડોનેશન મળે તો અમારી ઈચ્છા. તો એના મુખ્ય યજમાન તરીકે અમને બનાવ્યા અને એમાં પણ અમે 75 લાખ રૂપિયા અમે આપી અને અમને મુખ્ય યજમાન તરીકેનો એક લાવો મળ્યો. ત્યારબાદ અંબાજી ગયા હતા અમે ચાલતા, અને ઇન બિટવીન એવી ખ્યાલ જિલ્લા કલેક્ટર ત્યાંના અંબાજીના જે હતા ને એનો વહીવટ કલેક્ટર કરી શકતા હતા. એટલે એમની એવી ઈચ્છા હતી કે મોદી સાહેબ આટલો બધો વિકાસ કરે છે અને તમે બધા તમારા સંઘ, એટલે 1000 સંઘ લોકો આવી રીતે 500 માણસના દરેક ગામમાંથી, દરેક વિલેજની અંદરથી બધા ચાલતા આવતા હોય એવું 1000 સંઘનું ટ્રસ્ટ હતું. અને એ ટ્રસ્ટની ભાદરવી પૂનમે સંઘ આવે એના પહેલાં 1 મહિના પહેલાં મિટિંગ કરે અને એ આવનાર યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એટલે પોલીસ સંરક્ષણ એટલી સરસ મોદી સાહેબે ગોઠવ્યું હતું. પ્લસ એ ત્યાંના અધિકારીઓ પણ એવી સારી રીતે દર્શન કરી શકે અને કોઈ યાત્રિકને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવા ભાવથી એમને ગોઠવ્યું હતું. એને મિટિંગ કરી હતી અને એમાં જિલ્લા કલેક્ટરની એવી ઈચ્છા હતી કે જેવું પંજાબની અંદર સુવર્ણ મંદિર સોનાનું છે તો આપણા ગુજરાતમાં પણ કેમ સોનાનું મંદિર ના બને. આપણા મુખ્યમંત્રી આટલા એકદમ વિકાસનો ઉત્સાહી છે, તો બધા જ સંઘવાળા 100 ગ્રામ સોનું આપશે તો આપણે 25 કિલો સોનું ભેગું થશે અને 25 કિલો સોનું ભેગું થશે તો આપણું આખું સુવર્ણ મંદિર સોનાનું બની જશે, એવો ટાર્ગેટ એમને કર્યો હતો. અને ઇન બિટવીન મને કહે કે ભાઈ મુકેશભાઈ, તમે આટલું સારું ડોનેશન પહેલાં પણ કરેલું છે તો તમે કંઈક સારી શરૂઆત કરો. એટલે અમે શરૂઆતની અંદર મેં કીધું કે ભાઈ અમારા તરફ ચલો અમે 100 ગ્રામ નહીં પણ અમે 1 કિલો સોનું આપીશું. ઇન બિટવીન અમે 5-6 મહિના પછી આપણે એક માતાજીની અને માતાજીની કૃપાથી અમે અહીંયા છે. સિદ્ધિ ગ્રુપ જે વિકાસ છે સિદ્ધિ ગ્રુપનો એ માતાજીની કૃપાથી થયેલો છે એમ સમજુ છું હું. કારણ કે હું તો બહુ ઓછું જ ભણેલો છું, 12 ધોરણ ભણેલો છે અને લાઇબ્રેરી ગ્રંથાલયનો કોર્સ કરેલો હતો મેં. મારા ફાધર એક ફાર્મર હતા અને ત્યાંથી આજે આ મારી સિદ્ધિ ગ્રુપની જર્ની કરતાં કરતાં એક વડ વૃક્ષ, મને કલ્પના નથી, એક નાની સ્કીમમાંથી આજે વડ વૃક્ષ બની ગયું છે મારા માટે. તો એ જર્ની પૂરી કરવા મા અંબાની કૃપાથી જ અમે, અમારો પરિવાર પણ છે, અમે પણ છીએ એની અંદર. તો એ પરિવારને અમને માતાજીની પ્રેરણાથી અમે કર્યું છે અને એની અંદર 1 કિલો જે સોનું અમે આપવાની જાહેરાત કરી અને 5 મહિના પછી અમે ગયા ત્યાં, ત્યારે મેં કીધું આપણે આ સોનું ક્યાં આપવાનું છે અને કેવી રીતે આપવાનું છે. તો ત્યાંના વહીવટદારે એવું કીધું કે અત્યારે સોનું નથી લેવાનું, કારણ કે કમસે કમ 25 કિલો સોનું ભેગું થશે ત્યારે અમે તમને જાણ કરીશું, ત્યારે તમે આપવા આવજો. તો મેં કીધું ભાઈ આ તો ક્યારે પૂરું થાય, તમારી જોડે કેટલું છે? એટલે ત્યારે ઇન બિટવીન 500-600 ગ્રામ જેટલું સોનું 100 ગ્રામ કરીને રીતે નોંધાયેલું હતું. તો મેં કીધું આ તો ક્યારે પૂરું થાય? તો માતાજીની આગળ શિખર ઉપર જોઈને અમે માતાજીને એવું કીધું કે માં, અમારી જોડે તો કંઈ છે ને તે જ અમને આપ્યું છે અને તારા હાથે આ કાર્ય તું પૂરું કરાવજે. તો અમે એવું કીધું કે 25 કિલો સોનું અમે તમને ડોનેટ કરીશું અને માતાજીનું છે, અમારું તો છે નહીં, એ અમારા હાથે એ પૂરું કરાવશે અમારું સપનું. એટલે એ ભાવથી અમે 25 કિલો સોનું કીધું અને ત્યાં ટ્રસ્ટને એવું કીધું, અંબાજી ટેમ્પલ ટ્રસ્ટને, કે અમે તમને સોનું એ રીતે આપીશું કે જે તમારું કામ ચાલુ રહેવું જોઈએ, પછી લઈને તમે મૂકી દો તો અમે એવી રીતે ના થાય. એટલે જેમ જેમ બનતું જાય એ રીતે અમે તમને સોનું ડિલિવર કરીએ. ત્યાંના કલેક્ટરને પણ સરસ સુવિધા કીધી કે મુકે ભાઈ એ વાત તમારી બિલકુલ સાચી છે કે તમે અત્યારે 5 કિલો આપો અને અમે એનો પાઠ ચાલુ કરીશું અને જેમ એટલે તમને પણ તકલીફ ના પડે અને અમને પણ જેમ કામ ચાલે ત્યારે જ અમારે સોનાની જે લાઈન મૂકી રાખવાથી કોઈ ફાયદો થતો નથી. તો દર વર્ષે જેમ કામ ચાલે ને એ લોકો અમને કહે કે ભાઈ હવે 5 કિલો સોનું પતી ગયું છે, તો એમ 6 મહિના 12 મહિનાની અંદર જ્યારે જરૂર પડે એમ અમને કે અમે 5 કિલો સોનું આપતા ગયા. અને માતાજી અમારાથી એક સરસ આવી સોનાની સેવા એટલે એમનું જ છે ને એમને અર્પણ કર્યું છે, પણ એક ટ્રસ્ટી તરીકે એમને નિમણૂક કર્યા એટલે માતાજીની ખૂબ પ્રેરણા છે અમારી. બહુ રેરલી આવી વાતો સાંભળવા મળતી હોય છે મુકેશભાઈ. એટલે અત્યારે જે અંબાજી મંદિર આપણે દર્શન કરવા જઈએ તો જે ગુમ્મટની ઉપર જે સોનું મઢેલું છે 25 કિલો સોનું તમે એની અંદર શરૂઆત અમે 25 કિલોની છે, અત્યારે તો 75 કિલો જેટલું વપરાઈ ગયું સોનું અને આખો શિખર એટલા સુધી બની ગયું છે. પણ એ વખતના લોકોની ગણતરી હતી કે 25 કિલોમાં આખું શિખર બની જશે. બરાબર. પણ પછી એમાં સુવિધા અને સારું કે ભાઈ લોંગ ટાઈમ સુધી એ પૂરું ચાલે એટલે એને વર્ક વધાર્યું એટલે એની જે 25ની જગ્યાએ 75 કિલો જેવું સોનું અત્યારે વપરાઈ ગયું છે ત્યાં સુધી અને આખો શિખર બની ગયું છે. પણ શરૂઆત અમારા જોડે માતાજીએ કરાવી. બહુ સુંદર વાત છે. જસ્મીનભાઈ, તમારા ફાધરની જર્ની તો બહુ જ ઇન્સ્પાયરિંગ છે. કોઈક એવી 1-2 વસ્તુ તમે કહો કે જે તમે એમનામાંથી શીખો છો અને તમારા જીવનમાં તમે એનો હંમેશા ધ્યાન રાખીને એનું આચરણ કરો છો, એવી કોઈ 1-2 વાતો? ફાધરે અમારા બિઝનેસની અંદર ફાધરનો એક જ ગોલ કે ભાઈ એક નિયમ હતો ફાધરનો કે ભાઈ કસ્ટમર આપણો ભગવાન છે,
એટલે આજે કોઈ ફ્લેટ હોય તો ફ્લેટની અંદર બી કોઈ બી માણસ આજે 2 BHKનો ફ્લેટ હોય તો નાનો માણસ લેવા આવતો તો એની આખી જિંદગીની કમાણી એમાં નાખી દેતો હોય. કોઈ ઓફિસ તમારા ત્યાં લેવા આવતું હોય તો ઓફિસમાં બી આજે નવું કંઈક સ્ટાર્ટઅપ કરવા જતો હોય તો એની લોનો ચાલતી હોય એની ઉપર, એટલે એ એમાંથી કમાઈને કંઈક, એટલે એને એમાંથી ફાયદો થવો જોઈએ. કોઈ બી આપણા ત્યાં કોઈ બી કસ્ટમર કંઈ લઈ જાય તો એનો ફાયદો થયો, તો એના માટે એને સારામાં સારી ક્વોલિટીનું કામ આપો. આજે ફ્લેટમાં રહેવા આવતો તો એને સારામાં સારી લોકેશન મળે, સારામાં સારી એને વ્યવસ્થા મળી રહે, સારામાં સારી એમ્યુનિટીઝ મળે. એટલે કસ્ટમરનો આજે 30 વર્ષ અમારી કંપનીના પૂરા થયા શ્રી સિદ્ધિ ગ્રુપનો. એટલે શ્રી સિદ્ધિ ગ્રુપનો એક સિદ્ધાંત છે કે ભાઈ ભરોસો. એના માટે જ અમે આજ સુધી કોઈ માર્કેટિંગ કરવાની જરૂર એટલે નથી પડી. આજના જમાનામાં આપણે માર્કેટિંગ કરવું જ પડે, કારણ કે સમય સાથે પરિવર્તન આપણે લાવવું જ પડે. પણ અત્યાર સુધી જરૂર એટલી નહીં પડી કે અમારા બધા કસ્ટમર રિપીટ કસ્ટમર છે, કે ભાઈ અહીંયા તમારે અહીંયા બુક કરાવ્યું તો એના બીજા નવા પ્રોજેક્ટમાં એમના રિલેટિવ હોય, કાં તો એમણે અમારે કોઈએ ઇન્વેસ્ટ કરવું હોય તો અમારે એમણે ઇન્વેસ્ટ કર્યું હોય, કાં તો તમારે એમના કોઈ રિલેટિવને કીધું કે ભાઈ આમનો પ્રોજેક્ટ સારો છે. એવી રીતે જ અમારું બુકિંગ થયું છે. એટલે સિદ્ધિ ગ્રુપનો એક સિદ્ધાંત છે કે ભાઈ સારામાં સારું કામ આપો, સારામાં સારી ક્વોલિટી આપો, અને કસ્ટમરનો ભરોસો આપણી ઉપરથી તૂટવો ના જોઈએ. બહુ જ સરસ. અને બ્રિલિયન્ટ સ્ટ્રેટેજી, કોઈ બિઝનેસને લાંબો ટાઈમ ચલાવવાની ઇઝ બેસ્ટ સ્ટ્રેટેજી. હવે તમે સિદ્ધિ ગ્રુપને કઈ બાજુ લઈ જઈ રહ્યા છો? હવે તમે એઝ અ સેકન્ડ જનરેશન તમારા હવે નેક્સ્ટ સ્ટેપ શું છે સિદ્ધિ ગ્રુપને આગળ વધારવામાં? શ્રી સિદ્ધિ ગ્રુપે આજે એના 2 એન્ટિટી છે, એક રિયલ એસ્ટેટ અને એક મીડિયા. રિયલ એસ્ટેટ અને મીડિયા બંનેની અંદર આજે સારામાં સારી રીતે આગળ વધી રહ્યું છે સિદ્ધિ ગ્રુપ. અત્યારે હાલ અમારું પ્લાનિંગ હજી એવું છે કે ભાઈ એજ્યુકેશન ક્ષેત્રે બી અમારે સ્ટાર્ટઅપ કરવું છે, પણ અમારું વિઝન એવું છે કે ભાઈ અત્યાર સુધીમાં કોઈએ ના કર્યું એવી કોઈ સારી સ્કૂલ બનાવીએ, સારી યુનિવર્સિટી લાવીએ, કે ભાઈ ફોરેન યુનિવર્સિટીનું કાં તો ફોરેન સ્કૂલને અહીંયા ટાઈપ કરીને લાવીએ, તો જેથી કરીને અહીંથી જે છોકરાઓને અત્યારે આપણું યંગ જનરેશનને બધાને એવું છે કે ભાઈ આપણે બહાર ફોરેન ભણવા જતા રહીએ, 12th પતાવવાની એને બહાર જતા રહે, તો એને બહાર જવું ના પડે. અને કદાચ જવું હોય બહાર ફોરેનની અંદર સારું એમને ઓપોર્ચ્યુનિટી મળતી હોય અને એમને બહાર ભણવા જવું હોય, કાં તો આગળ કામ કરવા માટે જવું, તો અહીંયા જ જે ટાઈપવાળી યુનિવર્સિટી તો એમને આગળ પ્રોસેસ કરવામાં બી એમને ઇઝી પડે બેઝિકલી. એટલે અમે યુએસની એક સ્કૂલ સાથે એમનું ટાઈપનું બધું પ્લાનિંગ ચાલી રહ્યું છે. એ સિવાય અમે એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં બી આગળ વધી રહ્યા છીએ. એમાં બી એક અમે આજે એવું ના કહેવું જોઈએ અમારે કે ભાઈ સૌથી મોટો પ્રોજેક્ટ, પણ અમે એક પ્રોજેક્ટ એન્ટરટેનમેન્ટ ક્ષેત્રે વિચારી રહ્યા છીએ. ઓકે. કે ભાઈ જે એનાથી ગુજરાત સ્ટેટનું નહીં પણ ભારતનું બી એક સ્થાન મળે, કે ભાઈ આપણે અત્યારે ક્યાં કંઈ બી એન્ટરટેન માટે આપણા ગુજરાતમાં અત્યારે હાલ એવું કંઈ સુવિધા નથી કે એવું કોઈ છે નહીં, એટલે આપણે બહાર જવું પડે. તો એના માટે ગુજરાતની પબ્લિકને જવું ના પડે અને બહારના બીજા સ્ટેટના બી ગુજરાતમાં આવી શકે. શું વાત છે, વેરી નાઇસ. અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કંઈક નવા પ્રોજેક્ટ્સ કે કોઈ તમારા પ્લાનિંગ ને એવું કંઈક? રિયલ એસ્ટેટ ક્ષેત્રે અત્યારે હાલ અમારી એક્ઝિસ્ટિંગ ટાઉનશીપ ચાલી રહી છે. એ સિવાય બી અત્યારે હાલ અમે નવી ટાઉનશીપ માટે કે ભાઈ આનાથી બી સારી ટાઉનશીપ બનાવી શકીએ એના માટે બી અત્યારે પ્લાનિંગ ચાલી છે. બહુ સરસ. મુકેશભાઈ, જસ્મીનભાઈ, થેન્ક યુ વેરી મચ. તમારો ટાઈમ આપ્યો તમે. આ કોન્વર્ઝેશન બહુ જ ઇન્સ્પાયરિંગ કોન્વર્ઝેશન છે. આઈ એમ શ્યોર કે આપણા જેટલા બી લોકો સાંભળતા હશે અને જે જોતા હશે એ લોકોને બી આ કોન્વર્ઝેશન સાંભળવાની બહુ મજા આવશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. Ladies and gentlemen, I hope this conversation was as inspiring for you as it was for me. Continue following us for such more podcasts in real estate industry. And our handles are The Real Estate Connect, TREC, both on Instagram and Facebook. Thank you very much.